हेलो बाळको, स्वागत है तमारू आपणा विडियो लेक्चर कोऑर्डिनेशन कंपाउंड सबवर्ग संयोजन। आ चेप्टर नी अंदर आपणे लास्ट विडियो में કેટલાક અણુઓના બંધારણ, સવર્ગ સંયોજનોના બંધારણ અને એના ચુંબકીય ગુણની ડિસ્કશન કરેલી હતી। એની પહેલાના વિડિયોમાં આપણે એક અણુ જોયો હતો અને એવું પણ કીધું હતું કે તમને એવા 6 થી 7 મોલેક્યુલ 6 થી 7 સવર્ગ સંયોજનોના બંધારણની અને એના चुंबकीय गुणधर्मनी माहिती तमने आपीश। तो आनी पहेलाना विडियोना 3, एनी पहेलाना विडियोनो 1, એટલે ટોટલ 4 એ થયા અને એ સિવાયના બીજા 4 આ ને આપણે શીખવાના છીએ। આમાંથી એક કે બે તમને હોમવર્કમાં આપીશ અને બાકીના હું તમને આ લેક્ચરની અંદર સોલ્વ કરાવીશ। આમાં આ બે જે છે એ બહુ મહત્વના છે કારણ કે એની સંકરણ અને રચના થોડીક વિશિષ્ટ બને છે, એટલે એમાં આપણે થોડુંક વધારે મગજ કસવું પડે અને ઇમ્પોર્ટન્ટ પણ ખરા। આ બે છે એ બે નોર્મલી જેમ આપણે અત્યાર સુધીમાં શીખેલા હતા એ જ રીતે એની રચના આપણે સમજાવી શકશું। તો આની પહેલાના વિડિયોને ન જોયો હોય તો એને ખાસ જોઈ લ્યો, જેથી તમને ખબર પડે કે કોઈ પણ સવર્ગ સંયોજન હોય એની રચનાને સમજવા માટે ખરેખર કયા સ્ટેપ, કયા મુદ્દાઓની આપણે જરૂર પડે કે એની ડિસ્કશન કરવી જોઈએ। સારું, તો સેમ મેથડથી આપણે આ બધા જ મોલેક્યુલની રચના અને ચુંબકીય ગુણ આ વિડિયોની અંદર શીખવાના છીએ। અત્યારથી જ કહી દઉં કે તમને આ હોમવર્કમાં આપી દઉં છું, આ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું તમારી જાતે। હવે તમને ફાવી ગયું છે એટલે તમે એને સોલ્વ કરી શકશો, બરાબર કાળજીપૂર્વક આને સોલ્વ કરવાનું અને જો ડાઉટ હોય તો કમેન્ટમાં લખીને બતાવજો, આપણે તમને એ પણ શીખવાડી દઈશું। આ ત્રણને આપણે આ વિડિયોની અંદર સમજીએ છીએ। નોટ અને પેન સાથે રાખો, કરીએ શીખવાનું શરૂ। પહેલા શરૂ કરીએ FeCN6-4 ની રચના સમજવાનું શરૂ કરીએ। ચાલો, તો આને ચેકી નાખું છું અને 4 ની ડિસ્કશન ચાલવાની જ છે। આ તમારું હોમવર્ક છે, આ આપણે સોલ્વ કરશું, આ બે પણ સોલ્વ કરશું જે થોડાક અલગ અને વિશિષ્ટ છે। તો સૌથી પહેલું FeCN6-4 FeCN6-4 ની રચના અને ચુંબકીય ગુણ સમજાવો। આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો સૌથી પહેલા તમને ખબર જ છે, પહેલાનું નામ બોલવાનું, એમાં કોણ કોની હારે કેમ જોડાયેલું છે એનું વર્ણન કરવાનું। તો જુઓ, નામ થશે હેક્ઝાસાયનોફેરેટ 2 આયન। શું કામે? તો કે Cn-1 વાળા 6 છે એટલે -6 હોવા છતાંય અહીંયા -4 આવે છે તો નક્કી આ +2 હોવું જોઈએ, એટલે હું નામ એવું બોલ્યો હેક્ઝાસાયનોફેરેટ। નેગેટિવ આયન છે સંકીર્ણ એટલે આમાં 8 લાગે। હેક્ઝાસાયનોફેરેટ 2 આયન માં Fe+2 ધાતુ આયન સાથે 6 Cn- દંતીય પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે, આવું વર્ણન કરવાનું। અને આપણે વાત કરેલી હતી Cn, CO અને NH3 ક્યાંય પણ જોડાયેલા દેખાય તો ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર કરવાની, કારણ કે એને આપણે પ્રબળ લિગેન્ડ તરીકે કન્સિડર કરીએ છીએ। તો અહીંયા 6 એકદંતીય પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે। પછી કહેવાનું Fe નો સવર્ગાંક 6 છે એટલે નક્કી આ સંકીર્ણની રચના અષ્ટફલકીય જ હશે। અને પછી ઇલેક્ટ્રોન રચના લખવાનું શરૂ થાય। 26 પરમાણુ ક્રમાંક હોય Fe નો અને એ 26 પરમાણુ ક્રમાંક ધરાવતા Fe ની ઇલેક્ટ્રોન રચનામાં 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 3d, 4s, 4p, 4d પણ લખી બતાવવાની। 6 સવર્ગાંક હોય એટલે અહીં સુધીનું લખી લેવાનું, મોટા ભાગે એની જરૂર પડશે। ચાલો, હવે ઇલેક્ટ્રોન ગોઠવીએ। 26, 18 તો આમાં આવી ગયા, આ બે 20, 21, 22, 23, 24, 25 અને 26। તો આ ઇલેક્ટ્રોન રચના થઈ 3d6 4s2। હવે આપણે તો અહીંયા બનાવવાનું છે Fe+2। તો Fe+2 ની ઇલેક્ટ્રોન રચના લખતી વખતે 4s માંથી બે ઇલેક્ટ્રોન ને દૂર કરવાના થાય। તો હવે હું એ રીતના લખી લઉં। ચાલો, તો આ બે ઇલેક્ટ્રોન દૂર થાય છે તો વધ્યા ખાલી d કક્ષકના 6 ઇલેક્ટ્રોન। આ આપણું Fe+2 ની ઇલેક્ટ્રોન રચના થઈ। હવે પાછું આપણે એવું બોલવાનું કે Cn- પ્રબળ લિગેન્ડ છે જે Fe ની મહત્તમ નજીક પહોંચવા પ્રયત્ન કરશે
એવામાં જો શક્ય હોય તો આની ગોઠવણીમાં ફેરફાર કરી શકે, અને એવું કરવામાં અહીંયાથી આ એક ઇલેક્ટ્રોનને અહીંયા મોકલશે એટલે આનું યુગ્મીકરણ થશે, આ એક ઇલેક્ટ્રોન અહીંયા જશે તો એનું પણ યુગ્મીકરણ થશે. અને જો એવું થાય તો બે તો આમાં પહેલેથી હતા, આમાં ને આમાં બેમાં બબે થઈ જાય, આ બે કક્ષક ખાલી થાય. તો એવી આપણે ઇલેક્ટ્રોન રચના હવે લખવાની થાય. તો 4d 4p 4s 3d હવે યુગ્મીકરણ કરેલા જ લખું છું એટલે આવું. હવે આમાં તમે જોઈ શકો કે બે 3d, એક 4s અને 3 4p કક્ષકો ખાલી છે, એટલે સંકરણ થાય d2sp3 સંકરણ. અને આ d2sp3 સંકર કક્ષકોમાં Cn- પોતાના યુગ્મો ગોઠવી અને સવર્ગ બંધથી જોડાય ત્યારે આપણું સંકીર્ણ બની જાય FeCN6-4. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. તો આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી સંયોજન કેવું? પ્રતિચુંબકીય બનશે, diamagnetic, because all electrons are paired in this molecule, not a single unpaired electron is present. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલા માટે આ પ્રતિચુંબકીય ડાયામેગ્નેટિક છે. અને આકાર તો આપણને પહેલેથી ખબર છે, અષ્ટફલકીય આકાર બનશે. રચના આપણે આમ બનાવી શકીએ, Fe+2, 6 જગ્યાએ લિગેન્ડ બતાવી દેવાના, Cn-. તો આપણા સંકીર્ણનો આકાર થયો FeCN6-4. તો વાત અહીં પૂરી થઈ ગઈ. અને આવું આપણે આની પહેલા લેક્ચરમાં 3 વખત તો જોયેલું છે, એટલે હવે આની બરાબર આપણને ફાવટ આવી જ ગઈ હોવી જોઈએ. વિડિયો પોઝ કરી આ લખી લ્યો, અને હું જેમ બોલ્યો છું એમ તમે પણ તમને બોલીને સમજાવજો તો આવડશે. અને મેં કીધું હતું કે આપણે પ્રેક્ટિસ જાજી કરશું જેથી આપણને કોન્ફિડન્સ આવી જાય. તો બસ આ આપણે એ જ કરી રહ્યા છીએ અત્યારે. વિડિયો કરો પોઝ, આ લખી લ્યો. ઓકે, ચાલો હવે તમને જે હોમવર્કમાં આપેલું છે ને એવું છે FeCN6-3. હવે જો અહીંયા -3 આવ્યું હોય તો નક્કી આ -6 હોવા છતાં આ -3 હોય તો આ +3 હશે. તો ત્યારે તમારે Fe+3 ની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. +2 ને બદલે +3 એટલે હજી એક ઇલેક્ટ્રોન જશે. વળી પાછા Cn મેક્સિમમ અંદર આવવાનું કરશે. હવે હું ઘણું બધું બોલી ગયો, હવે આગળ નહીં બોલું, નહીતર પછી પેપર ફૂટી ગયા જેવું થાય. એટલે એ તમારે જાતે બનાવવાનું છે. અને એક તો એ જાતે બનાવશો, હજી એક આપી દઉં, આ પણ બનાવજો. Fe F નિર્બળ લિગેન્ડ છે, એ ફેરફાર નહીં કરી શકે, એટલે એ ક્યાં જઈને ગોઠવાય તમારે નક્કી કરવાનું. એટલે બે હોમવર્ક થયો તમારા માટે. FeCN6-3 પણ હોમવર્કમાં, Fe પણ તમારું હોમવર્ક. અહીંયા Fe+3 છે. ઓકે, તો હવે આને ચેકીએ છીએ, અને જે થોડુંક અલગ પડે છે એવું લઈએ, MnO4-1 પર મેંગેનેટ આયન. ચાલો ચેકું છું આને, અને મેંગેનેટની પરમેંગેનેટની રચનાને સમજવાની ટ્રાય કરી. તો હવે MnO4-1 ની રચના અને ચુંબકીય ગુણ. તો આમાં એવું કહેવાનું, ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 અવન નામ થશે. શું કામ? તો કે આ -2 વીજભાર વાળા 4 છે, એટલે -8 તો આ થયા, છતાંય અહીંયા -1 જ આવ્યું. અંદર -8 હાજર હોવા છતાંય અહીંયા -1 જ આવતું હોય તો આ +7 હશે. એટલે આપણે નામમાં આવું બોલીએ છીએ, ટેટ્રા ઓક્સો અથવા ટેટ્રા ઓક્સાઇડો મેંગેનેટ 7 આયનમાં
Mn+7 ધાતુ આયન સાથે 4 એક દંતીય O-2 નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે. મેં નિર્બળ શું કામ કીધું તો કે પ્રબળ તો હું ઓલા 3 ને જ કહેવાનો છું, CnCO અને NH3, અને નિર્બળ ગણીશ તો નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે. પછી Mn નો સવર્ગાંક 4 છે, તો 4 સવર્ગાંક ધરાવતું સંયોજન કાં તો સમચતુષ્ફલકીય હોય અથવા તો સમતલીય ચોરસ હોય. કેવું એ આપણને હમણાં ખબર પડી જશે. ચાલો તો ઇલેક્ટ્રોન રચના લખવાનું શરૂ કરીએ. મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25 એની ઇલેક્ટ્રોન રચના આવી છે. આ 3D, આ 4s અને આ 4p. અહીંયા 4d લખવાની જરૂરિયાત ન રહી. સવર્ગાંક જ્યારે 4 હોય ત્યારે તમારે 4d લખવાની મોટા ભાગે જરૂર નથી. 6 હોય તો લખી લેવું પહેલેથી. ચાલો ઇલેક્ટ્રોન ગોઠવીએ. 18 ને 2 20, 21, 22, 23, 24 અને 25. 25 ઇલેક્ટ્રોન મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવી દીધા. પણ આપણે Mn+7 આયન બનાવવાનું છે, તો હું આમ લખું 25 Mn+7. તો એની જો ઇલેક્ટ્રોન રચના આપણે લખવા જઈએ તો આમાંથી 7 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. હવે દેખાય છે બધાય મળીને 7 જ છે, બધાય કાઢી નાખવાના. તો બધી કક્ષકો ખાલી 4p 4s 3d બધુંય ખાલી. આ Mn+7 ની ઇલેક્ટ્રોન રચના. હવે મજા આવે એવી વાત કેવી તો કે હવે 4O-2 એવા આયનો છે, એને લિગેન્ડ તરીકે આવીને પોતાના ઇલેક્ટ્રોન ગોઠવવા છે. એ છે નિર્બળ. જો ભાઈ નિર્બળ હોય ને એનો અર્થ એવો કરવાનો કે એ આની મહત્તમ નજીક આવવાની ટ્રાય કરે, પણ જો કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય તો એને ધકેલી ન શકે. પણ કક્ષક ખાલી જ હોય તો નિર્બળ હોય એ નજીક સુધી પહોંચવાની ટ્રાય તો કરી જ લઈએ ને, કારણ કે એને કઈ અવરોધ તો હવે નડતો નથી. નિર્બળ લિગેન્ડ છે પણ કક્ષકો ખાલી છે એટલે એ મેક્સિમમ અંદર આવવાની ટ્રાય કરશે. તો તરત પહેલો વિચાર એવો આવે કે તો પછી આ બધી ડી ખાલી જ છે ને, ચારે ચારે એમાં મૂકી દઈએ, કામ થઈ જાય. વિચાર એક અર્થમાં સાચો છે પણ થોડુંક પ્રેક્ટિકલી જોઈએ. આ 4 ડી કક્ષકો એમનેમ જ હોય ખાલી, અને એમાં ઓલા ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ અને જે બંધ બને એના કરતા આ ડી કક્ષકોનું કોકની હારે સંકરણ થયા પછી જે સંકર કક્ષકો બને એની ઉર્જા થોડીક ઓછી હોય, પરિણામે સ્ટેબિલિટી વધે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ લિગેન્ડ ધાતુ હારે જોડાવા આવશે તો એ મેક્સિમમ સ્ટેબિલિટી લઈ આવવાનો પ્રયત્ન કરશે. એટલે એ મેંગેનીઝ ને કહે કે ભાઈ અમે આવીએ, તૈયાર છીએ આવવા માટે, તારી પાસે કક્ષક પણ ખાલી છે, પણ તું થોડુંક સંકરણ કરી લે એટલે તારી એનર્જી ઘટે અને આપણી બધાની સ્ટેબિલિટી વધે. તો સંકરણ કરવા માટે આ શરત એ મૂકશે કે મારે મેક્સિમમ નજીક તો આવવું છે, છતાંય સંકરણ કરવું હોય તો એટલીસ્ટ બે જુદા જુદા ટાઈપની કક્ષકો મિશ્ર થવી જોઈએ. તો ડી ને એસ ને મિશ્ર કરવાની, પણ ટોટલ કરવાની કેટલી? 4 જ. સંકર કક્ષકો 4 જ જોઈએ છે કારણ કે લિગેન્ડ 4 છે. તો પરિણામે સંકરણ આ ટાઈપનું થશે કે 3 ડી કક્ષક અને 1 એસ કક્ષકનું સંકરણ. એટલે જો આ નવીન ટાઈપનું સંકરણ થયું D3S. આ બે નહીં લઈએ, આ 3 ડી કક્ષક અને 1 4s કક્ષકનું સંકરણ થવાથી D3S 4 સંકર કક્ષકો બને, જેની એનર્જી ઘટે અને એ સંકર કક્ષકોમાં આ ઓક્સાઇડ પોતાના ઇલેક્ટ્રોન ગોઠવી દે. એટલે મારે ખરેખર આને અહીંયા સંકરણ બતાવવાને બદલે એકવાર ઇલેક્ટ્રોન રચના હજી લખવી જોઈએ ને ભાઈ, આપણી ટેવ મુજબ. તો અહીંયા હું ઇલેક્ટ્રોન રચના લખું છું હવે આપણા સંકીર્ણની સંકરણ વાળી. આ સંકરણ D3S કે જેમાં 3D અને 4S એ ભાગ લીધો છે, અને અહીંયા આપણા ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ ના ગોઠવાના, એટલે આપણું સંકીર્ણ બની ગયું MnO4-1. હવે પ્રશ્ન થાય કે આ સંકરણ હોય તો આકાર કેવો? હવે પાછું એમ ન કહેતા હો કે સર આ તો નજીકની કક્ષક થાય ને ભાઈ, આ એક લાઈનમાં લખી હોય એમ લાઈનમાં ના હોય ને. ડી કક્ષક પરમાણુના કેન્દ્રથી ત્રિપરિમાણીય રીતે ગોઠવાયેલી હોય. 3 કક્ષક એવી છે કે જે યામાક્ષોની વચ્ચે છે, DXY, DYZ અને DXZ.
અને બે કક્ષકો dx2y2 અને dz2 એ યામાક્ષોની ઉપર છે એટલે બધી બાજુએ ફેલાયેલી છે. આ તો આપણે ખોખા લખીએ છીએ આમ, એવું મનમાં ન માની લેતા કે સર આ બે કક્ષકો આની નજીક કહેવાય, એવું નથી યાર. આ તો એક પેટર્ન છે લખવાની. આ આઘી આ નજીક એવું ન સમજવાનું. આ 5 એ 5 કેન્દ્રથી જુદી જુદી દિશામાં છે. ડી કક્ષકોની રચના યાદ કરો 11મું ધોરણ પરમાણુ બંધારણ ચેપ્ટરમાં. તો અહીંયા 3D એટલે કે dxy, dyz અને dxz અને એક 4s નું સંકરણ થયું. d3s સંકર કક્ષક બની. હવે જુઓ, જેમાં s કેરેક્ટર 25% અને p કેરેક્ટર જો 75% હોય તો આકાર સમચતુષ્ફલકીય હોય. ટૂંકમાં 4 માંથી એક કક્ષક જો s હોય ને, 4 માંથી એક s અને બાકીની 3 એક સરખી, તો સમચતુષ્ફલકીય આકાર જ બને. અહીંયા એવું જ છે, 4 માંથી એક s ને બાકીની 3 એક સરખી, ભલે એ p નથી d છે તો સંકરણ sp3 નથી પણ d3s છે, છતાંય આનો આકાર કેવો? સમચતુષ્ફલકીય. અને ચુંબકીય ગુણ જુઓ તો આમાં મેંગેનીઝના એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. લિગેન્ડના તો હંમેશા યુગ્મિત જ હોવાના, પણ મેંગેનીઝનું તો ઇલેક્ટ્રોન જ નથી એટલે આનો આકાર કેવો? પ્રતિચુંબકીય, કારણ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં હાજર નથી. અને એની આણ્વીય રચના બનાવવી હોય તો અહીંયા O-2 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 આવો સમચતુષ્ફલક બને. અને આ છે આપણો Mn+7. તો લ્યો, આ થોડીક વિશિષ્ટ રચના હતી. હા, અમને યાદ રાખજો, હજી પાઠના આગળના એક ટોપિકમાં પણ આપણે આને યાદ કરવાના છીએ. MnO4- પર મેંગેનેટ આયન, એમાં મેંગેનીઝના પોતાના એક કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. બધા જ ઇલેક્ટ્રોન ડી અને એસ કક્ષકના સંકરણમાં જે ભાગ લીધો છે એમાં લિગેન્ડના જે છે એ જ, એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત, પરિણામે પ્રતિચુંબકીય. અને D3s સંકરણ નવીન ટાઈપનું સંકરણ છે. D3s MnO4-1 નું સંકરણ કેવું? D3s અને આકાર સમચતુષ્ફલકીય. તો આ તમારા માટે એકદમ નવું હતું. વિડિયો પોઝ કરો, આને લખી લ્યો, પછી આના જેવું બીજું એક નવું જોઈએ. ઓકે, ચાલો હવે આને ચેકીએ છીએ. અને હવે જોઈએ CuNH3 4+2 એની આપણે રચના અને ચુંબકીય ગુણ સમજવો છે. CuNH3 4+2 ની રચના અને ચુંબકીય ગુણ. ચાલો હવે આ સમજતા પહેલા એક ચેતવણી. આ છે, આનું નામ થાય ક્યુપ્રા એમોનિયમ આયન. ક્યુપ્રા એમોનિયમ આયન છે. હવે આને જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે રજૂ પણ કરવામાં આવે છે. હ્યુજિન્સ નામના સાયન્ટિસ્ટે તો આની રચના સાવ એકદમ અલગ રીતે બતાવેલી છે, પણ આપણે એ લેટેસ્ટ સાયન્સ ડેવલપમેન્ટને ડિસ્કસ કરવાનું નથી. એટલે હું આવું એટલા માટે બોલી દઉં છું કે જો તમે આગળ કોલેજમાં પહોંચશો ને ત્યાં જો કદાચ આને લગતી ડિસ્કશન ભણશો તો એ ડિસ્કશન હ્યુજિન્સે આપેલી ઇલેક્ટ્રોન રચના અને બંધારણ જેવી છે. જે અત્યારે હું ભણાવું છું એના કરતા સંપૂર્ણપણે જુદી લાગશે. અત્યારે હું શું ભણાવીશ તો કે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને NCERT આપણી સિલેબસની જે મર્યાદાઓ છે એના માટે જે આપણને લાગુ પડતું હોય એ વાતને આધારે અત્યારે ડિસ્કશન ચાલવાનું છે. એટલે એ વાત ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે તમને જોઈને એવું લાગશે કે સર આ તમે ભણાવ્યું એના કરતા વાંધો જુદું છે. ભાઈ છે જ. મારે અત્યારે એ ભણાવવાનું છે કે જે આપણા સિલેબસને અનુરૂપ સાચું હોય અને તમને માર્ક અપાવે. પણ હું ચોખવટ કરી દઉં છું કે જેથી તમને એ પણ ખ્યાલ મારીએ કે આની રચના હ્યુજિન્સે જે સમજાવેલી છે એ સંપૂર્ણપણે જુદી છે. એને પ્રેક્ટિકલ બેઝિસ ઉપર આખી વાત સમજાવી એ લેટેસ્ટમાં આવે છે. આપણે ક્લાસિકલ જ ભણવાનું છે.
તો અત્યારે જે કઈ હું શરૂ કરું છું ધ્યાનથી જુઓ. અહીંયા અત્યારે સવર્ગાંકાનો 4 દેખાય છે. ઘણી જગ્યાએ અહીંયા પાણીનો અણુ પણ લિગેન્ડ તરીકે જોડી એટલે સવર્ગાંક 5 બનાવેલો પણ તમને જોવા મળશે. પણ તમને જો કોઈ પૂછે કે ક્યુપ્રા એમોનિયમ આયનમાં કોપરનો સવર્ગાંક કેટલો, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે જૂના નીટમાં, જવાબ આવે 4. કોપરનો સવર્ગાંક કેટલો? 4. અને કોપરનો ઓક્સિડેશન અંક કેટલો? ત્યાં લખેલો જ છે 2, કારણ કે આ તો તટસ્થ છે. ચાલો, તો પેલું આનું નામ, સામાન્ય નામ ક્યુપ્રા એમોનિયમ આયન, પણ એનું આઈયુપીએસી નામે તમને લખતા આવડે જ છે, ટેટ્રા એમાઇન કોપર 2 આયન. અહીંયા બાજુમાં SO4 જોડાયેલું હોય તો ક્યુપ્રા એમોનિયમ સલ્ફેટ એવું પણ એને બોલવામાં આવે. ક્યુપ્રા એમોનિયમ સલ્ફેટ એવું આખું નામ પણ લખીને આપે. સલ્ફેટ ને નથી લખ્યું એટલે ક્યુપ્રા એમોનિયમ આયન લખ્યું છે. બે વસ્તુ સેમ સમજવી. ચાલો, હવે આની રચના આપણે ભણેલી પદ્ધતિથી શીખવાની ટ્રાય કરીએ. આમાં એક વસ્તુ નવી આવવાની છે, જોજો ધ્યાનથી. તો સૌથી પહેલા ટેટ્રા એમાઇન કોપર 2 આયનમાં Cu+2 ધાતુ આયન સાથે 4 NH3 એક દંતીય પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે. આનો સવર્ગાંક 4 છે એટલે કાં તો એનો આકાર સમતલીય ચોરસ હશે અથવા તો સમચતુષ્ફલકીય હશે. કયો હમણાં નક્કી થઈ જશે. પછી લખવાની ઇલેક્ટ્રોન રચના. તો ભાઈ 29 પરમાણુ ક્રમાંક વાળું કોપર અને એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો પેલા 3d 4s અને 4p. 4d ની અહીંયા લખવાની જરૂરિયાત નથી. 4 સવર્ગાંક હોય ત્યાં સુધી 4d ની જરૂર નહીં પડે. ચાલો, ઇલેક્ટ્રોન ગોઠવવા માંડીએ. જુઓ ધ્યાનથી, 29 છે, 18 અહીંયા આવી ગયા. કોપરની ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાન રાખવાનું તો બળવા અહીં 2 નથી લખવાના. યાદ કરો, 4s1 3d10 ઇલેક્ટ્રોન રચના હોય કોપરની. 18 ને 19 ને 10 29. આ વસ્તુ ભૂલાય નહીં, ખાસ ધ્યાનમાં રાખવી બાળકો. ક્યુપ્રા એમોનિયમ આયનમાં કોપર ઇલેક્ટ્રોન રચના 4s1 3d10 છે, પણ આપણે તો શું બનાવવાનો છે? કોપર +2. તો 29 પરમાણુ ક્રમાંકમાંથી 29 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે આવે 2 ઇલેક્ટ્રોન કાઢવાના ગયા તો એક 4s માંથી નીકળશે, એક 3d માંથી નીકળશે, એટલે ઇલેક્ટ્રોન રચના બનશે આવી 4p 4s 3d. ચાલો, આ પેલા લખી જ લઉં બધાય, પછી આપણે ચેકશું. 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે તો એક 4s માંથી કાઢી નાખો, એક 3d માંથી કાઢી નાખો. તો આ Cu+2 ની રચના થઈ. હવે તમે જુઓ તો અહીંયા ખાલી કક્ષકો આ છે 4 અને આપણે એમોનિયા એ 4 ખાલી કક્ષકોમાં જ ઇલેક્ટ્રોન ગોઠવવાનું છે. પણ એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ હોય તો મેક્સિમમ નજીક જવાની ટ્રાય કરશે. તો જો એમોનિયા કોપરની મહત્તમ નજીક પહોંચવાની ટ્રાય કરે તો આને ધક્કો મારે, પણ એને ઈ ધક્કો મારીને આ બાજુ ક્યાંય મોકલી શકે એમ છે જ નહીં, કારણ કે આ તો બધા પહેલેથી જોડીમાં છે. તો આને ધક્કો મારવાથી કઈ ફાયદો થાય એવું લાગતું નથી. તો તરત જ વિચાર આવે કે તો sp3 સંકરણ થશે, સમચતુષ્ફલકીય આકાર બની જશે. આવું આપણને લાગે જોઈને તરત જ, પણ પ્રેક્ટિકલી આનો આકાર જોયો ને બાળકો તો વૈજ્ઞાનિકોને ખબર પડી કે આનો આકાર આ જાણ્યા પછી પોતાના થિયરીમાં ફેરફાર કરેલી વાત છે. પ્રેક્ટિકલી જાણ્યું કે આનો આકાર સમતલીય ચોરસ છે. ભાઈ સમતલીય ચોરસ આકાર હોય તો સંકરણ થવું જોઈએ dsp2. એને બદલે અહીં પોસિબિલિટી તો sp3 ની જ દેખાય છે. પછી એવું માનવામાં આવ્યું કે આનો 3d માનો એક ઇલેક્ટ્રોન એ અહીંથી નીકળી અને 4p માં વયો જાય છે. અને જો એવું થાય તો પછી ઇલેક્ટ્રોન રચના આ ટાઈપની બને. આ બધા જોડીમાં અને એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહીએ તો હવે સંકરણ કેવું તો કે dsp2 સંકરણ થાય. એમાં ઓલા એમોનિયા પોતાના યુગ્મ ગોઠવે એટલે આપણું ક્યુપ્રા એમોનિયમ આયન બને.
તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. મગજમાં વાત બેસે છે. ક્યુપ્રા એમોનિયમ આયન એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. ડી કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો ડી કક્ષકના જ ધ્યાનમાં લેવામાં આવે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં કોઈ નથી દેખાતા, તો એના અનુસંધાને તો આ પ્રતિચુંબકીય થવો જોઈએ. પણ ડી નો જ એક ઇલેક્ટ્રોન આગળ જાતો તો રહ્યો છે, એટલે આની ઇલેક્ટ્રોન રચનામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર તો છે, અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આખા અણુની રચનામાં ક્યાંય હાજર હોય તો સંયોજન કેવું હોય? અનુચુંબકીય. ડી માં બધા યુગ્મિત, છતાં પણ આ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, કારણ કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં હાજર છે. અને સંકરણ જુઓ હવે DsP2 છે, એટલે આનો આકાર કેવો થશે? સમતલીય ચોરસ. તો Cu+2 અને એમાં 4 એમોનિયા લિગેન્ડ જોડાયેલા હોય સમતલીય ચોરસ આકારમાં. તો આ આપણો ક્યુપ્રા એમોનિયમ આયન થયો. તો સામાન્ય અણુ કરતા આમાં થોડીક રચના જુદી જોવા મળે છે. તો બાળકો, અત્યાર સુધીમાં આપણે લગભગ 8 એવા અણુની રચનાઓ જોઈ. હજી પણ નિકલને રિલેટેડ પ્રબળ ને નિર્બળ લિગેન્ડ હોય, સવર્ગાંક 6 હોય એવા સંયોજનોની રચનાઓ પણ કોઈ જગ્યાએ તમને એમસીક્યુ સોલ્વ કરશો તો જોવા મળશે. એમાં પણ તમારે થોડી ઘણી બુદ્ધિ વાપરવી પડે એવું છે. એમસીક્યુ આપણે સોલ્વ કરશું, અથવા તો તમારે પણ ક્યાંય એવા રસ્તામાં આવે તો તમને ખ્યાલ આવશે. સદાય ડાઉટ હોય તો કમેન્ટ સેક્શન ખુલ્લું જ છે. તમે તમારા ક્વેશ્ચન, તમારા ડાઉટ કમેન્ટમાં લખીને બતાવજો જ. કોઈ પણ મોલેક્યુલની સમજૂતી જોતી હોય, ન ખબર પડતી હોય તેમાં લખજો, આપણે વિડીયોની અંદર એને સામેલ કરી લેશું. તો આને પણ વિડીયો પોઝ કરીને લખી લ્યો. આમાં પણ એવો આગ્રહ કરું બાળકો કે આ વિડીયો એક કરતા વધુ વખત જુઓ, સાંભળો અને સમજવાની ટ્રાય કરો. પાછું એક વખત યાદ કરાવી દઉં, ક્યુપ્રા એમોનિયમ આયનની મેં અત્યારે લખાવેલી રચના એ આપણા 11 અને 12 સાયન્સમાં જેઈ અને નીટ અને ગુજરાત બોર્ડ માટે યોગ્ય હોય એવી છે. લેટેસ્ટ ડેવલપમેન્ટ, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખી લ્યો, યુજિન્સે ક્યુપ્રા એમોનિયમની રચના સમજાવી. આના કરતા ઘણી બધી જુદી છે, પણ આપણે યુજિન્સને ફોલો નથી કરવાનું. આપણે અત્યારે આ મુજબ જ મગજમાં રાખવાનું છે. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું આગળના ટોપિકની સાથે. ત્યાં સુધી હેવ અ નાઇસ